નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજે આપણે જે ફોરેસ્ટ ગાર્ડની આવનાર ફિઝિકલની પરીક્ષા છે તે સંદર્ભે વાત કરવાના છીએ કે ગ્રાઉન્ડનો ક્રમ કયો હોય છે, ત્યારબાદ તેમાં કેટલો સમય આપણને મળી રહેતો હોય છે ગ્રાઉન્ડ દરમિયાન, કઈ કઈ બાબતોમાં વધારે તકલીફો આવતી હોય છે, તો એ બધી વિગતોની આપણે ચર્ચા કરવાના છીએ। આ પ્રશ્નો ખાલી આપણા રહેશે, જવાબો કોઈ અન્ય વ્યક્તિના રહેશે જેમને પરીક્ષા પાસ કરી છે તો તેમના આ જવાબો છે, કારણ કે આપણી જોડે તેવા કોઈ કેન્ડિડેટ અત્યારે છે નહીં નજીકમાં કે જેમને બોલાવી શકે, એટલે એ પ્રશ્નોના જે જવાબ તેમણે આપ્યા છે તે આપણે મારા દ્વારા જે આપવામાં આવશે તો તમને ખ્યાલ આવે કે ખરેખર શું પ્રોસેસ હોય છે। તો આપણે 14 જેટલા પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ। તો આશા છે આજનો આ વિડીયો તમે જોશો એટલે ગ્રાઉન્ડ બાબતે કોઈ તમને શંકા રહેવાની નથી। પહેલો પ્રશ્ન છે કે ગ્રાઉન્ડનો ક્રમ કયો હોય છે, તો તેમના જણાવ્યા પ્રમાણે તો સૌપ્રથમ તો આપણને ગ્રાઉન્ડમાં દોડાવવામાં આવે છે, દોડાવવાનું પતે એટલે ત્યારબાદ આપણને જે પ્રોસેસ થાય, કોમ્પ્યુટરની પ્રોસેસ હોય છે કે તેમાં જોઈએ કે કયા કયા મિત્રોએ 6 ની અંદર પૂરું કર્યું, ત્યારબાદ તેમને અલગ તારવામાં આવે તો એમાં લગભગ 20 થી 25 મિનિટ જેટલો સમય ઓલમોસ્ટ નીકળી જતું હોય છે। ત્યારબાદ આપણને લોંગ જમ્પ કરાવવામાં આવે છે, ત્યારબાદ હાઈ જમ્પ અને રસ્સા ચડ, તો એના અગાઉ આપણને પુલઅપ્સ ને પછી અંતે રસ્સા ચડ ને ત્યારબાદ આપણા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ત્યાં કરવામાં આવતા હોય છે। તો આ પ્રમાણે કંઈક પ્રોસેસ દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, પુલઅપ્સ અને રસ્સા ચડ, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન એવું હોતું હોય છે। બીજો પ્રશ્ન છે લોંગ જમ્પ વચ્ચે અને દોડ વચ્ચે કેટલો સમય મળે છે, તો જણાવ્યું તે પ્રમાણે ઓલ ઓવર ગ્રાઉન્ડ આપણો 2.5 કલાક જેટલામાં પતી જાય વેરિફિકેશન સાથે, 2.5 થી 3 કલાક। એટલે લોંગ જમ્પ આપણે રનિંગ કરીને આવીએ તો 20-25 મિનિટ એટલે મેક્સિમમ તમે આમ ગણી શકો 25 મિનિટ ને મિનિમમ 15 મિનિટ તો તમને મળે રનિંગ બાદ, એટલે તમે થોડુંક થાક ખાઈ શકો અને એની માટે તૈયાર રહી શકો જે આગળ લોંગ જમ્પ કરવાની હોય તે। એ સ્પેશિયલ ટાઈમ નહીં આપતા, પરંતુ જે આ પ્રોસેસ થતી હોય છે તેમાં આટલો સમય લાગી જતો હોય છે, લગભગ કોન્સ્ટેબલ જેવું જ રહેતું હોય છે। બહેનો માટે કેવું હોય છે, તો બહેનો માટે આપણને ખ્યાલ છે તે પ્રમાણે લાંબો કૂદકો અને ઊંચો કૂદકો બે જ છે ને શરૂઆતમાં દોડ, એમ 3 પ્રક્રિયા એમને કરવાની હોય છે, જ્યારે આપણે ભાઈઓએ 5 હોય છે તો એમને પહેલાં રનિંગ કરાવવામાં આવે, ત્યારબાદ લોંગ જમ્પ ને ત્યારબાદ હાઈ જમ્પ, તો આ રીતે કંઈ બહેનોને રહેતું હોય છે। ત્યારબાદ છે કે એક રાઉન્ડમાં કેટલા જણને દોડાવવામાં આવે છે, તો મિત્રો સામાન્ય રીતે એમને જણાવ્યું હતું કે આર્મીમાં આપણે જોઈએ ને કે બધાને ભેગા દોડાવવામાં આવે, કે એવું કંઈ રહેતું નહીં કે આટલા જે આવ્યા તે બધાને સાથે દોડાવી દેતા હોય છે, પરંતુ આમાં આવું કંઈ હોતું નથી। આપણે સામાન્ય તમે જે મિત્રોએ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી એમને ચોક્કસ ખ્યાલ હશે કે આપણે પહેલાં તો અહીંયા સ્ટીકર લગાડવામાં આવે, ત્યારબાદ પગમાં ચીપ બાંધવામાં આવે છે, ને જે મિત્રોએ કોન્સ્ટેબલની પરીક્ષા નહીં આપી તેમને જણાવવાનું કે ચીપ એટલી કંઈ ભારે હોતી નથી, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નહીં ને તમને કંઈ આમ પગમાં એ કંઈ એટલું બધું થતું નથી, તો આવી રીતે દોડાવવામાં આવશે। 100 જણને જોડે દોડાવવામાં આવે છે એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નથી। એક રાઉન્ડમાં પાસ થનારની સંખ્યા કેટલી, આ એક પ્રશ્ન હતો, આપણો 5મા ક્રમનો પ્રશ્ન છે કે એક રાઉન્ડમાં કેટલા જણ પાસ થાય છે, તો એમણે જણાવ્યું તે પ્રમાણે દોડમાં લગભગ 8 થી 10 જણ પાસ થતા હોય છે। ઓલ ઓવર ગ્રાઉન્ડની વાત કરવામાં આવે તો 3 થી 5% વિદ્યાર્થી, એટલે 100 દોડાવે તો 3 જણ બધું જ કરી શકે, લોંગ જમ્પ, હાઈ જમ્પ, પુલઅપ્સ, રસ્સા ચડ, તો એટલું રેશિયો રહેતો હોય છે, મેક્સિમમ 5 ને મિનિમમ 3 જણ આખા ગ્રાઉન્ડમાં પાસ થઈ શકતા હોય છે 100 માંથી। ત્યારબાદ શામાં વધારે મિત્રો ફેલ થાય છે, તેમણે જણાવ્યું તે પ્રમાણે કે 1600 મીટરની જે રનિંગ છે તેમાં મોટાભાગના મિત્રો નપાસ થઈ જતા હોય છે, 90 થી 92% એટલે કે 90 થી 92 મિત્રો એમાં જ ફેલ થઈ જતા હોય છે, લગભગ 10 મિત્રો એમાં નપાસ થાય છે, નપાસની માફ કરજો પાસ થાય છે। અને ત્યારબાદ આપણે જે મોટાભાગના મિત્રો ભૂલ કરતા હોય છે તે લોંગ જમ્પમાં હોય છે, કારણ કે એમાં ફાઉલ થઈ જવાના ચાન્સીસ રહેતા હોય છે, તો લોંગ જમ્પ ને હાઈ જમ્પમાં 2-3 મિત્રો નીકળી જતા હોય છે। ત્યારબાદ આપણે આવે છે આગળ પુલઅપ્સ તો લગભગ બધાને થઈ જતા હોય છે, ને
ત્યારબાદ રસાચળ. તો આમ અંતે વધતા 3 થી 5 જણ એટલે મોટા ભાગના મિત્રોને લોંગ જમ્પમાં ફાઉલની તકલીફ પડતી હોય છે. તો ફાઉલની એ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ, ફાઉલ ના થાય તે પ્રમાણે એમણે એવું જણાવેલ હતું. ગ્રાઉન્ડમાં કઈ ભૂલ વધુ થાય છે? તો તેમાં એમણે જણાવ્યું હતું કે ગ્રાઉન્ડમાં મિત્રો એવું કરતા હોય છે કે જોશમાં પહેલો રાઉન્ડ બહુ સ્પીડમાં મારી દે છે અને ત્યારબાદ અંતે છેલ્લો રાઉન્ડ મારવા જેટલી તાકાત તેમનામાં રહેતી નથી. તો દરેક જે રાઉન્ડ છે એમને સરખો ન્યાય આપવામાં આવે, વ્યવસ્થિત ટાઈમિંગ લઈ 1:20-1:25માં દરેક રાઉન્ડ પતે એવી રીતે દોડીએ તો વાંધો આવતો નથી. કારણ કે આટલી ટાઈમિંગ હોય તો લગભગ આપણે 6 મિનિટની અંદર પૂર્ણ થઈ જતું હોય છે, એવું એમણે જણાવ્યું હતું. ત્યારબાદ છે કેટલા ચાન્સ આપવામાં આવે છે? તો એમણે જણાવ્યું તે પ્રમાણે રનિંગ એકમાત્ર એવી બાબત છે જેમાં એક જ ચાન્સ આપવામાં આવે છે. ત્યારબાદ લોંગ જમ્પમાં તમને 3 ચાન્સ આપવામાં આવે છે, હાઈ જમ્પમાં 3 ચાન્સ આપવામાં આવે છે, રસાચળમાં 3 ચાન્સ અને પુલઅપ્સમાં 3 ચાન્સ. પરંતુ એમણે જણાવ્યું હતું કે રસાચળ હોય છે જે પહેલી વાર ચડી જાય તે ચડી જાય છે, બાકી તમને બીજો ચાન્સ આપવામાં આવે તો એ કદાચ તમે પ્રેક્ટિસ કરી હોય તો ચડી જાઓ, બાકી બહુ અઘરું રહેતું હોય છે. એટલે રસાચળમાં ખાસ તકેદારી લેવી કે પહેલી જ વખતમાં તમે એ ચડી જાઓ, બાકી પાછળથી એમાં તકલીફ રહેતી હોય છે. રસ્તામાં પગ અડાવવા દેતા કે નહીં? તો એમણે જણાવ્યું હતું તે પ્રમાણે કે આપણે ભરતીના નિયમો છે તેમાં લખેલ છે સ્પષ્ટપણે કે પગ અડાડ્યા વગર. કદાચ તમારું નસીબ સારું હોય, કોઈ જગ્યા અડાવવા દેતા હોય તો એ અલગ વાત છે, પરંતુ આપણે પ્રેક્ટિસ કરવી તો એવી જ રીતે કરવી કે પગ અડાડ્યા વગર ચડી. શરૂઆતના તબક્કે તમે પગ અડાડીને ચલો તે પ્રેક્ટિસમાં ચાલે, પછીથી ધીમે ધીમે તમે પગ અડાડ્યા વગરની પ્રેક્ટિસ કરો. કારણ કે એ દિવસે એવા મિત્રો અધિકારી મળી ગયા તો તમને કદાચ પગ અડાડવા ના દે. ગ્રાઉન્ડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો ગ્રાઉન્ડમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું તો એ જ કે જોશમાં રનિંગ એટલું સ્પીડમાં ના કરવું કે છેલ્લો રાઉન્ડ મારવા લાયક ના રહીએ. અને આ રસાચળની એમણે વાત કરી હતી કે રસાચળમાં પહેલા ટ્રાયે પતી જાય એવી તકેદારી લેવી. હાલ ગ્રાઉન્ડ નહીં થતું તે શું કહી શકે? તો જે મિત્રોને હાલ ગ્રાઉન્ડ નહીં થતું એમણે જણાવ્યું હતું કે એમણે નિરાશ થયા વગર સદંતર તૈયારી કરવી જોઈએ. પ્રોજેક્ટ ચાર્ટ બનાવવું, તેમાં કરવું કે ધારો કે કોઈને હાઈ જમ્પ નહીં થતી તો તેમને નીચેના તબક્કેથી શરૂઆત કરવું. 110 સેન્ટીમીટર કૂદ્યા, ત્યારબાદ 111, 12, 13. તો રોજની પ્રોગ્રેસ જોતી રહેવી. રનિંગમાં ખાસ ધ્યાન રાખવું, કારણ કે રનિંગ છે એમાં તમે પાસ થશો તો જ આગળની પ્રક્રિયામાં ભાગ બની શકશો, એવું એમણે જણાવ્યું હતું. તો રનિંગ તરફ વધારે ફોકસ કરવું. સ્ટાફનો સપોર્ટ કેવો હોય છે? તો સ્ટાફનો સપોર્ટ એમણે જણાવ્યું તે પ્રમાણે બહુ સારો હોય છે. ત્યાં છેલ્લી ભરતી પ્રક્રિયામાં એ ફોરેસ્ટના જે મિત્રો હતા તેમના દ્વારા જ ગ્રાઉન્ડ લેવામાં આવ્યું હતું અને એ આપણને ચીયરઅપ કરતા હોય છે, કારણ કે એમને ખ્યાલ છે કે આ ગ્રાઉન્ડ કેટલો અઘરો છે. અમુક મિત્રોએ જણાવ્યું હતું કે વચ્ચે એ લોકો લીંબુ શરબત જેવી વ્યવસ્થા પણ કરી આપતા હોય છે. એ વાતની વાત છે, પરંતુ ગ્રાઉન્ડમાં જે સ્ટાફનો સપોર્ટ છે તે ખૂબ સરાહનીય અને સારો હોતો હોય છે. હાલ કેટલો સમય મળશે? એ પ્રશ્નમાં એમણે જણાવ્યું હતું કે હાલ લગભગ આપણને 2 થી 1.5 મહિનો જેટલો સમય મળી રહેશે આગળના ગ્રાઉન્ડના તારણ મુજબ. તો આટલા સમયમાં રેગ્યુલર પ્રેક્ટિસ કરવામાં આવે તો ગ્રાઉન્ડ થઈ જાય, એમાં કોઈ આમ દુવિધા જેવું છે નહીં, પરંતુ રોજની રોજ પ્રોગ્રેસ એ મહત્વનો ભાગ ભજવે છે, એમણે એવું જણાવેલ હતું. ડાયટ ઉપર શું ધ્યાન રાખવું? આપણો અંતિમ પ્રશ્ન છે. તો ડાયટ ઉપર ધ્યાન રાખવાની બાબતમાં એમણે જણાવેલ હતું કે અત્યારે જે મિત્રોને 50 થી 60 કિલોગ્રામ વજન છે તે બહુ સારું ગણી શકાય. તો જે મિત્રોની ઓછું વજન હોય તેમણે ખાવામાં ધ્યાન રાખવું, કારણ કે સ્પીડમાં દોડવાનું હોવાના કારણે આપણું નોર્મલી વજન ઘટી જતું હોય છે. તો કેળા, ચણા અને દૂધ સાથે ગોળ આ તરફ ધ્યાન રાખવું કે આ આપણે ખાતા રહીએ તો વજન મેન્ટેન થઈ રહે. તો મિત્રો આ કંઈક 14 જેટલા પ્રશ્નો હતા જે આપણે ક્યાંકથી આટલા મારા જોડે આવેલ છે અને મારા આમાં ઉમેરેલા છે. તો મોસ્ટ ઓફ બધા પ્રશ્નો અહીંયા આપણા આવી જતા હોય છે અને એમના જવાબો જે સાહેબે આપ્યા તે મેં આપની સમક્ષ રજૂ કર્યા.
આશા છે આજનો વિડીયો આપને ગમ્યો હશે. કોઈ આપનો પ્રશ્ન હોય તો જણાવજો, એ બાબતે આપણે ચોક્કસથી વિડીયો બનાવીશું. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી તૈયારી કરો.